કરી મંગલ કર્યો ગ્રંથ કરણ કો કાન ત્યાતે મિલે સમાજ સબ આવે નિજ પદરા મિત્યા ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से અહીં કર્મ ના ઉદયમાં જીવના પરિણામોમાં કેવી પરાધીન અવસ્થાઓ થાય છે, પરાધીન પ્રવૃત્તિ થાય છે, એ ટોપિક આપણે અહીંયા ચાલી રહ્યો છે. પેજ નંબર 39 છે. અહીં જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયમાં અર્થાત તો એના ક્ષણમાં જે જાણવાની પ્રવૃત્તિ થાય છે ત્યાં કેવી પરાધીન પ્રવૃત્તિ હોય છે એ ટોપિકમાં ઘણો વિચાર કર્યો. ત્યાર પછી એમાં જે ઉપયોગ છે આત્માનો, એ ઉપયોગની પણ પરાધીન પ્રવૃત્તિ કેવી છે, અર્થોને જાણવાની જે જ્ઞાનની દર્શનની જાણવાની દેખવાની જે પ્રવૃત્તિ છે એ પણ પરાધીન છે. એની ચર્ચામાં પ્રશ્ન એક ઉભો કર્યો હતો. પ્રશ્ન કેમ ઉભો થયો કે જે જ્ઞાનાવરણી દર્શનાવરણીના ક્ષરક્ષમ અનુસાર જે જ્ઞાન ઉગાડ થાય છે એમાં એક લોજિક એ બતાવ્યું કે જ્યારે ક્ષરક્ષમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણું હોય ત્યારે ઘણી હોય છે. ક્ષરક્ષમ થોડું હોય તો શક્તિ થોડી હોય છે. આ તો પર્યાયમાં શક્તિની વાત છે. અને એ જે શક્તિ છે, શક્તિ તો એવી જ બની રહે છે. અને એમાં કોઈ એક ઇન્દ્રિયના વિષયમાં જે જ્ઞાન દર્શનનું જે પરિણામ છે, એની જે પ્રવૃત્તિ છે, એને ઉપયોગ કહે છે. એ જે લોજિક આપ્યું એના પરથી વાત એવું થાય કે શક્તિ તો ક્ષરક્ષમની ઘણી છે, પરંતુ એ શક્તિ અનુસાર કોઈ એક કાળમાં એક ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગ પ્રવૃત્તિ કરે છે. જોવા જઈએ તો શક્તિ તો આત્માની અનંત છે, પરંતુ કર્મના ક્ષરક્ષમ અનુસાર જેવો ક્ષરક્ષમ હોય, ઘણો હોય તો ઘણી શક્તિ, ઓછું હોય તો ઓછી શક્તિ. આ કઈ શક્તિ? ક્ષરક્ષમ શક્તિ. જાણવાની પર્યાયમાં શક્તિ પ્રગટ થાય છે. આને લબ્ધિ પણ કહે છે. તો શક્તિમાં પણ લિમિટેશન અને શક્તિના યુઝમાં પણ લિમિટેશન. કે પકડ કયું ચાલે છે કે કર્મના જે જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયમાં અર્થાત તો એના નિમિત્તપણામાં જ્ઞાન અને દર્શનની કેવી હાલત છે, અત્યારે આપણા સ્વભાવની પરિણતિમાં પ્રગટ જે છે એની પણ કેવી દશા છે, હીન પણ કેવું છે એ બતાવે છે. અનંત શક્તિ હોવા છતાં લિમિટેશન, સર્વક્ષમ શક્તિ બી, 5 ઇન્દ્રિયના વિષયને જે જાણવાની શક્તિ કે જે 5 ઇન્દ્રિયના વિષય નથી બની શકતા એવા જે અમૂર્તિક પદાર્થો હે ને, એ સુગંધી જાણવાની શક્તિ આત્માની નથી. હાલ પર્યાયમાં 5 ઇન્દ્રિયના વિષય તો પૂતગલ જ બને છે, મનનો વિષય અમૂર્તિક આત્મા પણ બને છે, પરંતુ પ્રદેશ પ્રત્યક્ષ જાણી શકે એવી શક્તિ ત્યાં પણ નથી. કુલ મળીને શક્તિમાં કેટલી લિમિટેશન, અને એ શક્તિ જેટલી છે એમાં પણ ઉપયોગમાં પણ કેટલી લિમિટેશન. જ્યારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે દેખાય નહીં,
જ્યારે મનનો ઉપયોગ બીજે લાગ્યો હોય ત્યારે સામે વસ્તુ હોય તો પણ ના દેખાય, સંભળાય નહીં, સાંભળવાનું બંધ થઈ જાય. ગજબ છે. ઉપયોગ બીજે જાય, મનનું અવલંબન લે, મનના વિષયમાં પ્રવૃત્તિ કરે, ત્યારે સાંભળવાના વિષયનું જ્ઞાન ન થાય. એવી તો ઉપયોગની પણ હીનતા. ખ્યાલ આવે? આ ઉપયોગનો અંશ રૂપ છે. તો એના અંતર્ગત એક પ્રશ્ન અહીંયા કર્યો હતો. ઘણી ચર્ચા થઈ હતી પ્રશ્નની. અનુસંધાનના અર્થે થોડુંક આપણે એને વાંચીશું, પછી વિષયને આગળ આપણે વધારીશું. જો એક કાળમાં એક જ વિષયનું જાણવું દેખવું થાય છે તો ક્ષયોક્ષમ પણ એટલો જ થયો કહો, ઘણો શા માટે કહો છો? અહીંયા એમ કહ્યું કે ક્ષયોક્ષમ થોડો હોય તો થોડી શક્તિ, કોની? પર્યાયની શક્તિ, પર્યાયમાં શક્તિ. અને ક્ષયોક્ષમ ઘણો હોય તો પર્યાયમાં ઘણી શક્તિ. પર્યાયમાં પાંચ ઇન્દ્રિયના ઉઘાડ સંબંધી શક્તિ જે થઈ છે એમાં પણ ઘણા ભેદ. સામાન્યપણે આપણે બધા સંઘની પંચેન્દ્રિય એટલો ક્ષયોક્ષમ દરેકને છે, પણ એમાં પણ કોઈને વધારે કોઈને ઓછું. કેટલું અંતર થાય? ખ્યાલ આવે? તો અહીંયા કહે છે કે એક કાળમાં એક જ વિષયનું જાણવું દેખવું થાય છે, બીજા ઇન્દ્રિય સંબંધી જાણવું થતું નથી. તો એ સંબંધી આવરણ કહો ને, અને જેટલું ઉઘાડ થયો છે એક ઇન્દ્રિય સંબંધી એટલું જ ક્ષયોક્ષમ કહો ને. ક્ષયોક્ષમ ઘણો છે એમ કેમ કહો છો? પ્રશ્ન ખ્યાલમાં? માન લો કે આપણે પાંચ ઇન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ છે કે નહીં? હા, એટલી શક્તિ વ્યક્ત પરિણમનમાં છે. પરિણમન કહ્યું એ પણ ઉપયોગ તો કોઈ એક ઇન્દ્રિય સંબંધી જ વેપાર થઈ રહ્યો છે. તો એ વખતે બીજી જે શક્તિ છે કાન સંબંધી સાંભળવાની, એ શક્તિ ખુલ્લી છે કે બંધ થઈ પીડાઈ ગઈ છે? ખુલ્લી છે, પણ ઉપયોગમાં નથી, ઉપયોગ રૂપમાં નથી. તો બીજા પદાર્થો સંબંધી ઉપયોગ નથી, જાણવું બનતું નથી એમ તમે જ કહો છો. તો જેટલું ખુલ્લું છે એટલો ક્ષયોક્ષમ કહો ને. જ્યાં ઉપયોગ નથી એનો આવરણ કહી દો ને. એની ક્ષયોક્ષમ શક્તિ ખુલ્લી જેમ કેમ કહો છો? ખ્યાલ? એક તો એ. બીજો પ્રશ્ન કહે છે કે વળી તમે કહો છો કે ક્ષયોક્ષમથી તો શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળ જ્ઞાન દર્શન નહીં હોય છે. આ બીજી શંકા કે કેવળ જ્ઞાનની શક્તિ નામ તો સાંભળ્યું હતું, વળી આ ક્ષયોક્ષમ શક્તિ ક્યાંથી આવી? તો કે આ પર્યાયમાં શક્તિ, ક્ષયોક્ષમ શક્તિનું જે અંશરૂપ ઉઘાડ છે, ખ્યાલ? એનું જે પ્રતિનિધિત્વ કરનાર એક અંશ છે, સંપૂર્ણ જાણવાનો આત્માનો સ્વભાવ છે. તો જાણવાનો હાલ કોઈ એનો અંશ તો ખુલ્લો હોવો જોઈએ ને, કે જાણી શકે છે. ભલે પછી હાલ પૂરું નથી જાણી શકતો, સંપૂર્ણ નથી જાણી શકતો, પણ જાણવાની ક્વોલિટી તો હોવી જોઈએ. ખ્યાલ આવે છે? નહીં તો કેવી રીતે એનો પરિચય થશે? પ્રત્યક્ષ પ્રતિભાસ મેં જે શુદ્ધાત્મા છે, તો એની પહેચાન થઈ શકે એવો કોઈ અંશ, એવું કોઈ લક્ષણ વર્તમાનમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ? બધી જગ્યાએ વાત આવશે. સકલ નિરાવરણ તો છે, પણ આવરણ રહિત અને એવી જ ક્વોલિટીનું જાણવાની ક્વોલિટીનું જે કેમિસ્ટ્રી, પૂર્ણ કેમિસ્ટ્રી જેવી કેમિસ્ટ્રીનો અંશ ઉઘાડ હોવો, લક્ષણ એવું કોઈ પ્રગટમાં હોવું તો જોઈએ ને. નહીં તો કેવી રીતે ખબર પડે? તો એ જે પ્રગટ થયું છે ને ક્ષયોક્ષમ શક્તિ, ક્ષાયિક શક્તિ નથી. હાલ પર્યાયમાં ક્ષયોક્ષમ શક્તિ છે, જાણવાની શક્તિ છે. એમાં ઓછું જાણવું, અન્યથા જાણવું, એ જે ભેદો પડે છે એનો વિભાવ છે. પણ જે જાણવું થાય છે એ કેવલ જ્ઞાનની શક્તિનો અંશ છે. એ અહીંયા કહે છે, એને ક્ષયોક્ષમ શક્તિ કહી. પર્યાયમાં શક્તિની વાત, બરાબર? હવે એનો અર્થ, એનો જવાબ બહુ સરસ રીતે આપ્યો છે. આપણે ચર્ચા પણ કરી હતી, ખાલી વાંચી લઈએ છીએ. જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, કોઈ પુરુષને, કોઈ વ્યક્તિને ઘણા ગામોમાં, બધા દેશોમાં ફરવાની, જવાની છૂટ અને શક્તિ પણ છે. પણ તેને કોઈએ રોક્યો અને કહ્યું કે આ 5 ગામોમાં જ જાજો. કોઈએ રોક્યો. કોને રોક્યો? સરકારે રોક્યો. કેમ રોક્યો? કેમ કે એવા કાર્ય કર્યા એટલે રોક્યો.
કે ભાઈ તારે 5 ગામની તડીપા 5 ગામની બહાર નથી જવાનું, 5 ગામથી 5 ગામ લીધા છે, અહીંયા 5 ઇન્દ્રિય લેવી છે ને. ગામ તો ઘણા છે અને ઘણા ગામમાં જવાની શક્તિ પડે છે, તમે સમજો. પરંતુ હાલ એની એટલો જ અધિકાર છે એની શક્તિને કે 5 ગામોમાં જઈ શકે. કેમ કે એને એવો અપરાધ કર્યો છે. એવી આપણને જાણવાની શક્તિ તો આપણી પાસે અનંત ગેયોને જાણવાની શક્તિ છે, પરંતુ બધા ગેયોને જાણી ન શકે. 5 ઇન્દ્રિયના જે ગેયોને જાણી શકે એટલું જ જાણો. કેમ? કર્મ એ રોક્યો છે, નિમિત્ત પ્રધાન છે. અર્થાત આપણે એવા કર્મ બાંધ્યા છે કે આપણી જ્ઞાનની શક્તિ 5 ઇન્દ્રિયના વિષયોને જાણી શકે એટલી શક્તિ પ્રગટ થઈ. બરાબર? આ 5 ગામોમાં જ જાઓ. ઘણી વાર વાત થઈ ગઈ છે. હવે તો હું તમને આ સભામાં તેમ કહું ને, કર્મ એ કરાયું છે તો બી નિમિત્ત પ્રધાન કથન છે એટલું તમારે સમજી લેવાનું. એટલી તાકાતથી આ સભામાં તો નિસંજાવ્યું છે. વારંવાર એક જ વસ્તુમાં રસ તૂટી જાય નથી. ખ્યાલ તો આવે ને? હું તમને કોઈ કર્મ જ દુઃખી કરે છે એમ પણ કહી દઉં એટલી તાકાતથી, તો પણ એમ જ સમજવાનું કે કર્મના ઉદયમાં જીવ સ્વયં સ્વભાવને ભૂલીને એમાં જોડાય છે, એનું નામ કર્મ એ દુઃખી કરે. નિમિત્ત પ્રધાન કથન છે. એને લખ્યું પણ છે કર્મ એ રોક્યો. ગુરુદેવ પણ કહે છે કર્મ એ રોક્યો. કર્મ એ જ્ઞાનને રોક્યો. કઈ રીતે રોક્યો? તો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. હવે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કેમ છે? કે અપરાધ તે કર્યો હતો એટલે એવા કર્મ બંધાવ્યા છે. તો એવા કર્મ ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવવા છતાં તું સ્વરૂપમાં જોવાની સામર્થ છે પણ જોતો નથી. એટલે તારું કામ આત્માને જાણવાનું કામ છે ત્યારે સ્થગિત થઈ ગયું છે. એટલે ક્યારે બી નિમિત્ત પ્રધાન શૈલી અને ઉપાદાન વિધાન શૈલી બંને શૈલીમાં કોઈ શબ્દ મલેચ્છ નહીં બનો. કયા અભિપ્રાયથી વાત ચાલે છે? આજે કહ્યું ને કે આત્મામાં રાગ નથી, એ પૂતગલનો છે. અને આગળ જ કહ્યું કે આત્માનો રાગ છે. બે એક જ જ્ઞાની કહે છે. એક નિમિત્ત પ્રધાન કથન છે. પૂતગલનો રાગ છે એ નિમિત્ત પ્રધાન કથન નથી, એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. ખ્યાલમાં આવ્યો ને? અને આત્માનો રાગ છે પર્યાય પ્રધાન કથન છે. પર્યાયની અપેક્ષા જોઈએ તો આત્માનો રાગ છે. કેમ કે પરિણમે છે પર્યાય. પરંતુ દ્રવ્ય દૃષ્ટિથી જોવામાં આવે, દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય સ્વભાવને જોતા રાગ પેદા ન થતો અને દ્રવ્ય સ્વભાવમાં રાગ છે નહીં. એટલે પરને જોઈએ તો પર રાગ થાય છે. એટલે પરજનિત દૃષ્ટિ પ્રધાન શૈલી. હવે કેટલી પ્રકારની શૈલી છે, સમજવું પડે છે. ઘણી વાર આપણે આ કહ્યું છે અને ગયા વખતે પણ તમે પ્રશ્ન પૂછ્યો, તમે કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આ એટલા માટે અહીંયા કહું છું કે ક્યારે પણ આ વાત આવે તો નિમિત્ત પ્રધાન દર વખતે પછી એ પ્રમાણે મારે કહેવું પડે તો ઘણું સમજ જશે કે ભાઈ અહીંયા નિમિત્તથી થતું નથી. એ તો હવે આ સભામાં કહેવાનું નથી કે નિમિત્તથી થતું નથી. ખ્યાલ આવે કે નહીં? જોઈએ લખ્યું. હા, હવે પુરુષમાં આ 5 ગામોમાં જાઓ અને તે અહીંયા પણ કહ્યું ને 5 ગામમાં જાઓ. કોણે કહ્યું? બસ એને 5 ગામમાં અધિકાર આપ્યો. ગવર્નમેન્ટ અપરાધ કર્યો છે તે એટલે 5 ગામની બહાર તને જવાના તારા લક્ષણ નથી. એવા લક્ષણ કર્યા છે કે 5 ગામમાં જાઓ. અને તે પણ એક જ દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ. 5 ગામમાં જાઓ એ જે અધિકાર આપ્યો, એ જે એની ક્ષમતા કહી, એ થઈ ગઈ સક્ષમ શક્તિ. અને એક જ ગામમાં જાઓ એ 5 માંથી એ થઈ ગયું પરિણામ, ઉપયોગ. ખ્યાલ આવે? હવે એનું ઓર વિશ્લેષણ. હવે તે પુરુષમાં ઉદાહરણનું વિશ્લેષણ હજુ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે. દ્રવ્ય અપેક્ષા એટલે એની શક્તિ તો ઘણી છે, સામર્થ્ય તો. અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે. ક્યારે થશે? કે જ્યારે અપરાધ નહીં કરે અને અપરાધની સજા ભોગવી લેશે. બે રીતે. ખ્યાલ આવે? અપરાધ જતો રહેશે એટલે છૂટ આપવામાં આવશે કે તું જઈ શકે છે. એ રીતે શું કહે છે કે કોઈ કાળમાં તેનું સામર્થ્ય થશે. સામર્થ્ય થશે એ કેટલો વિશ્વાસ આપો. સામર્થ્ય છે એટલે પ્રગટ થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. પણ પર્યાયમાં હાલ સામર્થ્ય નથી. હાલ આપણે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. કેવલ જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તમાં આપણી પર્યાયગત એવી યોગ્યતા છે કે હાલ સર્વજ્ઞપણું સંપૂર્ણ પદાર્થોને પ્રત્યક્ષ જાણી શકે એવી જાતિની પર્યાયમાં ક્ષમતા નથી.
પર્યાયનો ક્ષમતા કેટલી છે, સામર્થ્ય કેટલું છે? 5 ઇન્દ્રિયના વિષયોને જાણી શકીએ એટલી ક્ષમતા પ્રગટ છે. અને બધા પદાર્થોને ન જાણી શકાય અને એવી જાતિની પર્યાયની હાલ પરિસ્થિતિ છે. પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. શું કે અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે. સંપૂર્ણ ગામમાં જમવાનું સાપા હાલ એની પાસે એવું સામર્થ્ય નથી. કેટલું સામર્થ્ય છે? 5 ગામમાં જમવાનું. વર્તમાનમાં તો 5 ગામોથી અધિક ગામોમાં તે ગમન કરી શકતું નથી. ખ્યાલ? વળી 5 ગામોમાં જવાની સામર્થ્ય શક્તિ વર્તમાનમાં પર્યાય અપેક્ષા ક્યાં શક્તિ પર્યાયમાં જીતું હોય. દ્રવ્યની શક્તિ તો એટલી છે કે બધા ગામોમાં જઈ શકે, દ્રવ્ય અપેક્ષા. પણ પર્યાયમાં હાલ કેટલી શક્તિ છે? આપણા દ્રવ્યમાં કેટલી શક્તિ છે જાણવાની? કોના દ્રવ્યમાં? દરેક આત્મામાં જેની ક્યારે પ્રગટવાની નથી એને પણ, અભવ્યને પણ, અત્યારે કીડા મકોડામાં છે એને પણ સંપૂર્ણ જાણવાની શક્તિ છે. પણ હાલ કેટલી પ્રગટ થઈ છે? 1 ઇન્દ્રિયને 1 ઇન્દ્રિય જેટલી, 2 ઇન્દ્રિયને 2 ઇન્દ્રિય જેટલી, અને આપણે 5 ઇન્દ્રિયને 5 ઇન્દ્રિય જેટલી શક્તિ પ્રગટ થઈ છે. 5 ઇન્દ્રિય જેટલી શક્તિ, ઇન્દ્રિયો કેટલી છે આપણી પાસે રાજેશભાઈ? પૂર્ણ 5. તો પછી પૂર્ણ જાણવાની શક્તિ. એવા કેટલાય પદાર્થો છે કે જે ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાનનો વિષય બનતો નથી, અને ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાની શક્તિ તારી પ્રગટ છે. એટલે જે ઇન્દ્રિયોના માધ્યમથી નથી જણાઈ શકતા એવી જાણવાની તારી શક્તિ નથી હાલ, એટલે એ સંબંધી તને જ્ઞાન હાલ પ્રગટ નથી. આટલો ખ્યાલ આવે? બધું થઈ ગયેલું છે, રિપીટ થઈ રહ્યું છે. હા, વળી 5 ગામોમાં જવાની સામર્થ્ય શક્તિ વિદ્યમાનમાં પર્યાય અપેક્ષા છે, બરાબર? તેથી તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા એક દિવસમાં એક ગામની જ હોય છે. સૂચિત કર્યું છે કે એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધી જ જ્ઞાનમાં અર્થાત ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકે છે. તમે એમ કહો કે અત્યારે ઘરે શું થઈ રહ્યું છે એ પણ જાણો, ને તમે શું કહી રહ્યા છો એ પણ જાણો, પ્રયત્ન કરીને બતાવો. ચાલો, દુકાનમાં શું થઈ રહ્યું છે એ પણ જાણો, એ પણ જાણવું છે તો ઉપયોગ ક્યાં લઈ જાઓ? ક્યાં તકલીફ છે? તો અહીંયા જે કહી રહ્યું છે જાણવાનું નહીં બને, એટલે એક સમયમાં એક વાર લાગે. શક્તિ છે પાછળને જાણવાની, પણ યુટિલિટી તમે એક સમયમાં એક જ પદાર્થ, એક ઇન્દ્રિયના પદાર્થની સંબંધી જાણવાની પ્રવૃત્તિ કરી શકો છો. મનના વિષયમાં લગાવશો તો બાકીની ઇન્દ્રિયો સંબંધી જ્ઞાનની શક્તિ હોવા છતાં જાણ પણ થતું નથી. આ શું બતાવે છે? જ્ઞાનની ખોટ. જ્ઞાનમાં કઈ ખોટ છે હાલ? શું કામ બતાવીએ છે? કે આવું આત્માનું સ્વરૂપ નથી એટલે બતાવીએ. તો કેવું છે આત્માનું સ્વરૂપ? સંપૂર્ણ જાણવાનું. તો કેવી રીતે પ્રગટ થાય એ પછી ત્રીજો વિષય, એ આખો અલગ વિષય ચાલતો છે, અને એ જ બતાવવાનું છે આગળ જઈને. હવે આ થઈ ગયું ઉદાહરણ. હવે એ આપણા આત્મા પર ઘટાડવું છે. તેમ આ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, કેવલ જ્ઞાન શક્તિ તો છે, અદ્રવ્ય શક્તિ, ત્રિકાલ શક્તિ, નિર્પેક્ષ શક્તિ, નિરાવરણ શક્તિ, જેના પર આવરણ હોઈ શકતું નથી, વસ્તુ અપેક્ષા પ્રગટ શક્તિ. શું કહ્યું? વસ્તુ તો કોઈ પ્રગટ અપ્રગટ છે જ નહીં, વસ્તુ તો પ્રગટ જ છે. પર્યાયમાં પ્રગટ અપ્રગટના ભેદ પડે છે. ખ્યાલ? એ શક્તિ પર્યાયમાં વ્યક્ત નથી તો અપ્રગટ, અને પર્યાયમાં પ્રગટ થઈ જાય તો એ પ્રગટ. છતાં પણ વસ્તુ શક્તિ તો પર્યાયમાં આવતી જ નથી, એ અપેક્ષા તો અપ્રગટ જ, અને વસ્તુ તરીકે પ્રગટ. આ બધું ઘણા બધા સિમ્પટમ્સ છે. હાલ એ વિષય નથી પણ બતાવી દીધું. શું કહે છે કે જાણવાની શક્તિ, દેખવાની શક્તિ, કેવલ જ્ઞાન શક્તિ, સર્વદક્ષી શક્તિ, સચેત શક્તિ, બધી શક્તિઓ તો હા છે. શક્તિ હોય એ શક્તિ બધી પ્રગટ જ થઈ જાય. હાલ પ્રગટ થઈ શકે છે, ક્યારેક થશે. તો ક્યારે થશે? જ્યારે તું કરીશ ત્યારે થશે. આપણી પાસે તો જવાબ છે 9મા અધિકાર. હાલ તું નથી કરતો તો નથી થતી, કરે તો થાય છે. તો ચોથા અધિકારમાં પણ હવે કથન પકડાઈ ગયું. કેવી રીતે દુઃખ દૂર થાય?
મિથ્યાત્વ આદિનું સેવન ન કરે તો સુખી થાય. તો કોણ કહે છે સેવન કરે? તું સ્વયં સેવન કરે. બધું જ ઉપાદાનમાં છે. નિમિત્તના હાથમાં કાંઈ નથી. એનું નામ નિમિત્ત. ખ્યાલ કે નહીં? હમણાં ચાલે છે વરસાદ નગરમાં. નિમિત્ત નું કાંઈ નથી તો નિમિત્ત નું ગીત શું કામ ગાવું? શું કામ બતાવ્યું શાસ્ત્રમાં? એટલા માટે બતાવ્યું કે નિમિત્ત કરતા નથી એ બતાવવા માટે નિમિત્ત નું જ્ઞાન કરાય. ખ્યાલ આવે કે ધીરે બરાબર છે એમ છે. જો જાણવાની શક્તિ તો છે પણ તેને કર્મોએ રોક્યો. જો આવી છે ને અહીંયા પંડિતજી લખે ટોડરબેલજી જ્ઞાની ધર્માત્મા કર્મએ રોક્યો. હવે કર્મએ રોક્યો હવે આપણી ફરજ છે કે આપણાનો અર્થ કઈ રીતે કાઢવો. કે આપણને ખ્યાલ છે સ્વાધ્યાય કરવી છે. કર્મએ રોક્યો એટલે શું? શું કામ રોક્યો? ઉપાદાનની વાત કરવી હોય તો જો માત્ર ગાયકના ગીત ગાવા એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ નથી. સમજો પર્યાને પણ યથાર્થ સમજવું પડે છે. આ ઘણી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે કે તમે ગાયકની જ વાત કરો. કેમ ગાયકની જ વાત કરો ને? ગાયકની તો વાતે નથી કરવાની, ગાયકની તો દ્રષ્ટિ કરવાની છે. ભૂલ પણ ત્યાં થઈ છે. વાત તમે કોઈ બી નહીં કરો પણ દ્રષ્ટિ ગાયકની કરવાની છે. જે અવસર હોય એ અવસરની વાત કરવી પણ દ્રષ્ટિ તો આપણી. બીજાના લગ્નની વાત કરીએ પરંતુ દ્રષ્ટિમાં રાખવાનું કે આપણી વાત નથી. હવે કેમ કરવું? પ્રયોજન બસ. હે બધું બરાબર ખ્યાલ રાખો. એવી રીતે જો પણ તેને કર્મે રોક્યો. કોને? એ જીવને. એ જાણવા કર્મને રોક્યો અને એને આવરણ આવ્યું અને એ રોક્યો અને થોડીક ફેસિલિટી પણ આપી. બે વસ્તુ થઈ. કેટલું રોક્યો? સર્વને જાણવા માટે તો રોક્યો. અત્યારે કેવલ જ્ઞાનાવરણીય કર્મનું સર્વઘાતી પ્રકૃતિ છે. સંપૂર્ણ ઘાત થઈ થયો છે એવો ઉદય છે. અને જ્ઞાનાવરણી દર્શનાવરણી કઈ પ્રકૃતિ છે? દેશઘાતી. બહુ મોટો વિદ્વાન છે મારા જીતુભાઈ. ખ્યાલ નહીં હોય વિદ્વાન છે. આત્માની વાત સાંભળવી કરું. જાતે ફોર્મ ભરી દીધું, જાતે ભણવું છે, બસ આ જ કરવું છે. બહુ યાદ આવે મને ઘણી વાર કોઈ કહે કે એને ત્યાંથી પાછું આવવું પડ્યું તો બસ મારે તો ભણવું છે. જાતે ફોર્મ ભરી દીધું કે મારે તો આ જ ભણવું છે, આ જ નક્કી કર્યું છે. જીવની શું હારે છે. ખ્યાલ આવે રીતેશભાઈ? ડોક્ટર બનવાનું ને એન્જિનિયર બનવાનું ભાવ જ ના આવે. હે ને? ભગવાન બનવા માટેની કોઈ વિદ્યા હોય તો બતાવવા. મારે તો એ વિદ્યા લેવી છે. કેમ કે સાચો માર્ગ, સુખી થવાનો માર્ગ તો છે. બહુ મોટી વાત છે. પણ તેને કર્મે રોક્યો અને ક્ષયક્ષમ એટલો જ થયો. કેટલો થયો? સ્પર્શાદિક વિષયોને જાણો વા દેખો. પરંતુ એટલે પાંચ ઇન્દ્રિયને જાણવાનો ક્ષયક્ષમ તો થયો પરંતુ એક કાળમાં કોઈ એકને જાણવા દેખો. આટલી આ પણ બંધીશ. એક કાળમાં કેટલું બંધન? એક કાળમાં એક જ પદાર્થ, એક જ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરી શકો છો, વધારે નહીં. ખ્યાલ? ખેર આવું જ્ઞાન છે પણ આ જ્ઞાન બીજું સ્વસન્મુખ થઈ જાય અને આ જ જ્ઞાન સ્વસન્મુખ થશે. બીજું કયું થશે? પરંતુ આ પરાધીનતાનો ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે કે આપણી શોભા નથી એક, અને એટલા માટે કે આ જ્ઞાનમાં કોઈક વિષય સંબંધી માસ્ટરી હોય એ તો અભિમાન કરવા જેવું નથી. ખ્યાલ આવે? મને બધી ખબર છે. એવી જેને મતલબ બુદ્ધિ છે એ ક્યારે પણ આત્મકલ્યાણ નહીં કરી શકે. મને તો આ વાતની ખબર જ નહોતી. એમ છે ને? મેં ગુજરાતીમાં કીધું. ફરક શું પડે? ગુજરાતીમાં સમ્યક દર્શન કરવું છે કે હિન્દીમાં? ખ્યાલ આવે?
પરંતુ એક કાળમાં કોઈ એકને જાણવા દેખો, બરાબર, એમ કહ્યું. હવે એનું એ ઉદાહરણ આપ્યું, હવે એનું જ ઓર વિશ્લેષણ. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, પણ તે અન્ય કાળમાં સામર્થ્ય થશે. સેમ વસ્તુ લખી, અન્ય કાળમાં થશે. કેવલ જ્ઞાન થશે ત્યારે થશે, કર્મ જ્યારે કેવલ જ્ઞાન કરાવશે ત્યારે થશે, એમ કીધું છે. જ્યારે કેવલ જ્ઞાન કરશે ત્યારે કર્મનો નાશ થશે, કેવલ જ્ઞાન નહીં, એ વખતે કેવલ જ્ઞાન થશે. અહીંયા કહે છે પણ તે અન્ય કાળમાં સામર્થ્ય થશે. વર્તમાનમાં સામર્થ્ય નથી. વર્તમાનમાં કેવું સામર્થ્ય નથી? અનંતને જાણવાનું સામર્થ્ય ક્યાં નથી? પર્યાયમાં. અને ક્યાં છે? દ્રવ્યમાં. અનંતને જાણવાનું સામર્થ્ય દ્રવ્ય સભામાં તો છે, પણ પર્યાયમાં સામર્થ્ય નથી. ખ્યાલ આવે? પર્યાયમાં શક્તિ નથી. અને પર્યાયમાં કેટલી શક્તિ છે? તો કે 5 ઇન્દ્રિયના વિષયને જાણવાની શક્તિ તો છે. ખ્યાલ આવે છે? એટલું અહીંયા કહ્યું. એટલે વર્તમાન પર્યાયમાં શું સામર્થ્ય છે એ જાણીને પુરુષાર્થ કરવું. ખ્યાલ આવે શું કહું? અને વર્તમાન પર્યાયમાં કેટલું સામર્થ્ય છે? તો કે આત્મકલ્યાણ સમ્યક દર્શન કરવાનું કરી શકે એટલું પુરુષાર્થ કરી શકે એટલું સામર્થ્ય છે. આત્માનું સંવેદન કરી શકે, સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકે એવું વર્તમાન જ્ઞાનમાં સામર્થ્ય છે. પહેલા સામર્થ્યનો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ આવે તો પછી પુરુષાર્થ કરે. અહીંયા તો કહે છે વિશ્વાસ આવો એ સૌથી મોટો પુરુષાર્થ છે, અને પરિણમન થવું એને એ પુરુષાર્થનો પ્રયોગ છે. આ રીતે પદ્ધતિ ચાલે છે. કેમ કહ્યું? ઘણા જીવોને એમ છે કે મને તો સમ્યક દર્શનનો અધિકાર જ નથી. કેમ? હું બહુ પાપી છું. અરે તું પાપી છે, એ પાપ પરિણામ તું નથી એ નક્કી કરવા માટે તારું સામર્થ્ય છે. એટલું જ્ઞાન ખુલ્લું છે, એટલા કે તારી પાસે જે નાનો દીવો છે તો પણ એમાં પ્રકાશ કરવાની શક્તિ છે. જેની પાસે જેટલું સામર્થ્ય એટલા સામર્થ્ય કામ કરવું જોઈએ. એટલું તો સામર્થ્ય કે અત્યારે 5 ઇન્દ્રિયના વિષયો જેટલું જ્ઞાન ખુલ્લું છે મન અને તો કે આપણું આત્મકલ્યાણ કરી શકે એટલું સામર્થ્ય. એ યાદ રાખજો. અહીંયા તો હીનતાનો પ્રયોગ ચાલે છે કે ભાઈ હીનતા કર્મના ઉદયમાં સામર્થ્ય છે કેવલ જ્ઞાન, અને વર્તમાનમાં કર્મના ઉદયમાં કેવી તારી દશા થઈ છે. તો કેમ બાંધે છે કર્મ? કેમ કે તું બંધ તને ગમે છે, બંધાવું તને ગમે છે. પેલો કુટુંબની જવાબદારી લેવી ગમે છે કે નહીં રાજેશભાઈ? ઠીક છે, કુટુંબની જવાબદારી નહીં, પણ સંસ્થાની, મંદિરની બંધન ગમે છે, અબંધ સ્વરૂપ ગમતું નથી જીવ. એટલે આ બધી દિશાઓથી કર્મ બંધ થાય અનાદિથી. જો રોગ થયો છે ને, કર્મ બંધનના રોગનો ટોપિક ચાલે. કયો રોગ થયો છે? કર્મ બંધનનો રોગ. એનાથી શું થાય છે? અબંધનો અનુભવ, સ્વતંત્રતાનો સ્વાદ, સ્વાધીનતાનો સ્વાદ નથી લઈ શકતો. કોણે કર્યું છે? નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મ, ઉપાદાન તરીકે તારું અશુદ્ધ ઉપાદાન. તું સ્વયં બંધાયો છે, તને કોઈ કહેતું નથી તો પણ બંધાયો છે, અને તું કરી શકતો નથી તો પણ બંધાયો છે. પર સત્તામાં એ પ્રતિબદ્ધ હે ને? પર સત્તામાં તો પર પદાર્થમાં પ્રતિબદ્ધ થયો છે, બંધાયો છે કે નહીં હું છું ને, હું સંભાળી લઈશ બધું. શું સંભાળી લીધું? ખ્યાલ આવ્યો કે નહીં? પરનું સંભાળી શકાતું નથી, એના કરતા પરની સંભાળવાની જરૂર નથી. આ જીવને આટલું સમજવાનું છે. કેમ સંભાળવાની જરૂર નથી જીવને? કેમ? કેમ કે એનામાં એની ક્ષમતા તો છે ને. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. એનામાં એની ક્ષમતા તો છે ને. એ રીતે જે રીતે પરિપૂર્ણતાની ઓરથી ભિન્નતા પાસે પછી મારું નથી એ વાત આવશે. ખ્યાલ? હું કરી શકતો નથી. કરવાનો ભાવ ક્યારે છૂટે કોઈ બી ચીજમાંથી? જ્યારે એ કરવાને સક્ષમ દેખાય. તમે દીકરાઓ પાછળ ધ્યાન આપવાનું ક્યારથી છોડી દો છો? ત્યારથી આપણને વિશ્વાસ આવી જાય કે હવે કરી શકશે. ક્યારે વિશ્વાસ આવે? ખ્યાલ આવે કે તમને વિશ્વાસ અપાવડ આવે છે કે હવે હું કરી શકું છું, હવે ચૂપ રહો. ત્યારે ખ્યાલ આવે કે હવે ચૂપ રહો, હવે હસ્તક્ષેપ નહીં કરો, હવે અમે બધા જ નિર્ણયો લઈ શકીએ એ રીતની અમારી પાસે પરમિશન છે. ખ્યાલ આવે કે નહીં?
અને એ વાત તો અહીંયા કહીએ છીએ કે તું 18 વર્ષે નહીં, અહીંયા તો પહેલા સમયથી 18 વર્ષ બી દુઃખી શું કામ થવાનું? ખ્યાલ આવે? 18 વર્ષ અનંત કાળ વીતી ગયો દુઃખી થતા થતા, અનાદિકાળથી અનંત કાળ ગયો છે કે નહીં? સમજી જવા જેવું છે ઈશારામાં. જો અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે, વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં કયું સામર્થ્ય નથી? સંપૂર્ણ જાણવામાં. તેથી તે પોતાને યોગ્ય વિષયથી અધિક વિષયને દેખી જાણી શકતો નથી. યોગ્ય એટલે જેને જેટલી ઇન્દ્રિયો છે એટલી, અને બીજું જેટલો ક્ષયક્ષમ છે એટલું, એનાથી વધારે જાણી શકવાની તાકાત નથી. ખ્યાલ આવે કે નહીં? ઘણી વાર એવું બને રાજેશભાઈ કે આપણે ગુરુદેવ પણ કહે કે આ તો કેવલિંગ નો વિષય છે, કેવલ જ્ઞાન નો વિષય. તો બધી પ્રયાસ શું કામ કરીએ છીએ આપણે કેવલ જ્ઞાન ના વિષય? કઈ તો કહો. અરે પણ કેવલ જ્ઞાન નો વિષય છે, મારા ક્ષયક્ષમ નો એ તાકાત જ નથી કે કહી શકું. એ તો કેવી રીતે કહી શકાય, કેવી રીતે જાણી શકાય, કેવી રીતે બતાવી શકાય? ખ્યાલ આવે? પ્રયોજનભૂત વિષયને જાણી શકાય એટલું જ્ઞાન તો છે. ચિંતા નહીં કરતા જોડે જોડે પ્રયોજનભૂત આપણું જે પ્રયોજન સદા એટલું જાણવાની શક્તિ તો છે. એટલી જાણવાની શક્તિ એને એ તો પર્યાપ્તિ પૂરી થતા જ છે, અને એ જાણી શકે, એનો પ્રયોગ કરી શકે એવી યોગ્યતા 8 વર્ષથી છે. કોઈ પણ કોલેજમાં ને પાઠશાળામાં ગયા વગર નિસર્ગ જ સમ્યક દર્શન કરી લેજો, અધિગમ જ નહીં કરતા. જુદું જુદું છે બધા સમ્યક દર્શન. એ તો નિમિત્તની ઓરથી ભેદ છે. સમ્યક દર્શન તો આત્માને જોવાનું, આત્માના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. વર્તમાનમાં કોઈ પ્રત્યક્ષ નિમિત્ત ના હોય તો એનું નામ એ પડે છે, ને નિમિત્ત હોય તો એનું નામ એ પડે છે. એનું નામ જે બી પડવું હોય, પણ નામ આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે. ખ્યાલ આવે કે વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી, તેથી તે પોતાને યોગ્ય વિષયથી અધિક વિષયને દેખી જાણી શકતો નથી. વળી પોતાના યોગ્ય વિષયોને દેખવા જાણવાની પર્યાય અપેક્ષાએ વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે, તેથી તેને દેખી જાણી શકે. જેટલી શક્તિ છે એટલું જાણી શકે છે, એનાથી વિશેષ નથી જાણી શકે. હાલ જેટલી શક્તિ છે એનાથી વિશેષ. તમે કોને મને પરમાણુ કેમ નથી દેખાતું? છે તો કેમ નથી દેખાતું? તો કે તારા આંખના માધ્યમથી જે જ્ઞાન પ્રવર્તે છે ને પરમાણુ જાણ દેખી શકવાની શક્તિ નથી. ખ્યાલ આવે કે નહીં? એવું નક્કી કરવાની શક્તિ છે. એવું નક્કી કરવાથી દેખવા સંબંધી વિકલ્પ તૂટી શકે એવી તો શક્તિ તો છે, પરંતુ એને હાલ દેખી શકે એવી શક્તિ નથી. પણ એને જાણી શકે એવી દ્રવ્ય શક્તિ છે, એનો વિશ્વાસ કરી શકે એવી શક્તિ તો છે. તમે સમજો? જોડે જોડે કહું છું કે આ બાજી હાથમાં છે, કઈ બગડ્યું નથી, પણ જેટલું બગડ્યું છે એટલું જાણી પણ લેજો. કેમ કે બગડ્યું છે એનાથી નિવૃત્ત થવું છે ને, બગડ્યું છે એને સુધારવું. બે વસ્તુ સાથે ચાલે છે. જો પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને દેખવા જાણવાની હોય છે. સિદ્ધ શું કરવું હતું એ જ. એટલે કેટલી વાતો થઈ કે જાણવાની અનંત શક્તિ છે, પણ લિમિટેડ શક્તિ પ્રાપ્ત થઈ છે. કોના કારણે થઈ છે? કર્મના કારણે થઈ છે. એ જ્યારે લિમિટેડ શક્તિ થઈ છે ત્યારે કર્મનો ઉદય અર્થાત તો કર્મનું આવરણ છે, પરંતુ લિમિટેડ શક્તિ થવાનો જે હેતુ, એનું કારણ તો સ્વયં તારો અપરાધ છે. એ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન. અને જેટલી શક્તિ થઈ છે એમાં પણ લિમિટેશન. એક તો લિમિટેડ શક્તિ આપો અને એમાં પણ પાછી લિમિટેશન. વેધર છે કોણ આપે છે? કોણ કરે છે? સ્વયં થયું છે, સ્વયં કર્મ નિમિત્ત છે. એમાં ખ્યાલ આવે? તો આ સારી ચર્ચા થઈ કે આ જ્ઞાનની આવી હીન દશા, જ્ઞાનની આવી પરાધીન પ્રવૃત્તિ કેમ થઈ છે? કર્મના ઉદયમાં કર્મજનિત જ્ઞાન દર્શન આદિની જે પ્રવૃત્તિ છે આવી હીન છે. તો હવે શું કરવું પડશે? કર્મનો નાશ કરવાનો. બરાબર છે? સંપૂર્ણ કર્મના અભાવનું નામ મોક્ષ છે. તો કેવી રીતે થશે? કર્મને કેવી રીતે દૂર કરવા? દેખાતા નથી તો પણ કે જે દેખાય છે દેખનારાને દેખ, જાણનારાને જાણ. અને એને જો જ્ઞાન જાણે, એને પ્રસિદ્ધ કરતું જ્ઞાન છે, એમાં સન્મુખ થઈ જાય. તો કહે છે કે
કર્મ કાંઈ બગાડી શકતું નથી, ત્યારે કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થાય છે એવી તો કર્મની ઓછી કદર છે. વાસ્તવમાં જ્ઞાન પ્રગટ થાય છે. ખ્યાલ? અને જ્ઞાન પ્રગટ થાય છે એને બાધક નિમિત્ત નથી હોતું, એટલે કહેવાય છે કે ભાઈ કર્મનો નાશ થાય. એ રીતે પદ્ધતિ છે. હવે ફરીથી હજુ છોડતા નથી પંડિતજી, હજુ કહે છે કે નહીં. જો આગળ એ તો જાણ્યું એટલે શું? એ તો ખ્યાલ આવી ગયો કે અમારામાં જેટલી શક્તિ છે, અનંત શક્તિ હોવા છતાં ઓછી શક્તિ પ્રગટ થઈ છે, અને ઓછી શક્તિ પ્રગટ થવા છતાં પણ એમાં પણ બહુ લિમિટેશન આવી ગઈ. અને આમાં શું છે? કર્મ નિમિત્ત છે, કર્મનો ક્ષમ ઘણો ઓછો છે, એટલે આ બધું થયું છે નિમિત્ત તરીકે. હવે પ્રશ્ન, પરંતુ ક્ષમ તો હોય છતાં બાહ્ય ઇન્દ્રિય કાર્તિકને અન્યથા નિમિત્ત મળતા દેખવું જાણવું ન થાય, થોડું થાય અન્યથા થાય છે. આ વિશે ઘણું થઈ પણ ગયું. હવે એમ થતા કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું, તો તમે થોડુંક આ ઇન્દ્રિયોને પણ થોડોક રોલ તો આપો, થોડોક એને એ લોકોનું બી તો નામ લો. મતલબ આંખમાં ગડબડ થઈ જાય છે, અને કર્મનો ક્ષમ તો છે, તમે કહો છો શક્તિ તો છે, હે ને? પંચેન્દ્રિય જીવ છું એટલે આંખના માધ્યમથી દેખવાની શક્તિ તો પ્રગટ છે, પણ આંખ ડેમેજ થઈ ગઈ તો પણ જાણવું તો નથી થતું. અથવા મોતિયું આવી ગયું તો ઝાખું જાણવું થાય છે, અથવા અન્યથા થાય છે. ઘણી બધી પરાધીનતા જોઈએ ને, વચ્ચે આડે કોઈ આવી જાય છે તો પણ જણાતું નથી. સૌક્ષમ શક્તિ તો એ વખતે પણ છે. અત્યારે આપણે સૂર્ય જાણવાની શક્તિ છે કે નહીં? સૌક્ષમ શક્તિ છે. હવે વાદળ આવી ગયા તો સૌક્ષમ શક્તિ નષ્ટ થઈ ગઈ, તો તત્સમયની યોગ્યતા પર આપણે આવી ગયું. પણ પર્યાગત યોગ્યતામાં હાથ જાણવાની શક્તિ છે. હવે વાદળ હટે એટલે દેખાયું, તો આપણી શક્તિનું મેન્ટેન વાદળ કરે છે. કારણ શક્તિ હતી એટલે તત્સમયની યોગ્યતામાં વળી પાછું જાણવું છે એમ કહે. તો થોડોક રોલ ઓલા વાદળને, થોડોક રોલ ઓલા આંખને, એને પણ કહો ને, એને પણ નિમિત્ત તો કહો. ચલો કાંઈ નહીં, તો કમસે કમ એને નિમિત્ત કહો. ખ્યાલ? તો કે હવે એનો જવાબ બહુ સરસ આપે છે, બહુ મજાનો જવાબ છે. જો હવે એમ થતા કર્મનું નિમિત્ત તો ન રહ્યું, એનું પણ નિમિત્ત કહો. તમે અન્યાય કરો, પાંચ ઇન્દ્રિયની અને એ સંબંધી કાંઈ બી ગડબડ થઈ જાય છે, તો ક્ષયક્ષમ શક્તિ હોવા છતાં, કર્મનો ત્યાં ક્ષયક્ષમ હોવા છતાં જાણવું તો બનતું નથી, તો તમે ઇન્દ્રિયને પણ કહો કે ઇન્દ્રિયનું પણ નિમિત્ત કરવું તો હોવું જોઈએ. ખ્યાલ? હવે એનો જવાબ બહુ સરસ આપે છે. ફરીથી એ જ ઉદાહરણ આગળ ચલાવ. એ જ ઉદાહરણ જેમ રોકવા વાળાએ એમ કહ્યું કે પાછી કન્ડિશન, એટલું કન્ડિશનલ જ્ઞાન છે, જબરજસ્ત કન્ડિશનલ. જેમ રોકવા વાળાએ એમ કહ્યું કે 5 ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ, એટલું તો આપ્યું, એટલી તો પરમિશન મળી ગઈ હતી. પણ જોડે બીજી શરત લગાવી દીધી. શું? અને તે પણ આ ચાકરોને સાથે લઈ જાઓ. ખ્યાલ? આપણે દીકરાને કહીએ ને કે તને આજના દિવસે પિક્ચર જોવાની છૂટ તો આપી, પણ એક શરત, આજે નાનો ભાઈ છે ને એને સાથે લઈ જા. ખ્યાલ? જોડે એ પણ આ શરત હોય, તું લઈ જતો હોય તો તું પિક્ચર જોવા જા. જવાની છૂટ ખરી, પણ સાથે એક શરત. અને બીજી શું શરત? કે આપણી ગાડી નહીં લઈ જા, ટેક્સી પકડીને જા. જવાની છૂટ, પણ આપણી ગાડી મારે કામ છે, તું એની લઈ જા, ટેક્સી થી જા. જોડે વળી જવાની છૂટ પણ આપી, પણ જોડે અને કન્ડિશન પણ જોડી દીધી. તો હવે એની શું દશા થાય? જો લખ્યું છે બહુ સરસ. હવે એ ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય. અન્યથા પરિણમે એટલે હવે નાનો ભાઈ હોય કજ્યું કરે કે પિક્ચર જોવા તો આવું, પણ આઈસ્ક્રીમ ખવડાવો. પેલા આઈસ્ક્રીમ ખવડાવો પછી જઈએ. તો હવે ખ્યાલ? હવે ગાડી નથી લઈ જવાની, જવાનું તો આપી, પણ ટેક્સી. હવે ટેક્સી વાળાને રોક્યો કે નહીં, મારે આમ નહીં, મારે આ બાજુ જવું છે. તો હવે જવાનું ના પણ થયું. બોલો કહે છે કે આઈસ્ક્રીમ ખવડાવીને લઈ જાવ તો જવાનું પહેલા તો અન્યથા થયું. તને સમજણ પડે ને? આ શરત બહુ સુંદર ચર્ચા છે, બહુ સુંદર રીતે કહી છે, એકદમ બાળકને ખબર પડે એ રીતે કહી. સમજમાં આવે ને? હા. તેમ હા. હવે ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય અન્યથા થાય.
અને ટેક્સી મળી પણ ગઈ અને બારગામ જેવું છે તો કહે કે ભાઈ ઉભા રહો, જો હું જરા વચ્ચે ઘર આવે છે તો કહી આવું અને એક ડ્રેસ લઈ લો. બને છે આવું બધું? બધી પરિસ્થિતિ બને છે કે તો હવે કેટલા પડાવ આવે છે ત્યાં સુધી મતલબ પહોંચવામાં. તો આ બધા પડાવ આવશે જાણવામાં. જો હવે કહે છે તેમ કર્મનો એવો જ સંશમ થયો છે કે આટલા વિષયમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખવા જાણો એટલી તો ભાઈ છૂટ મળી ગઈ જાય, પણ એટલી તો આપણી ક્ષમતા સામર્થ્ય પ્રગટ થઈ. ક્ષમતા છે, આ ક્ષમતા જ આત્માની. અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતા જ દેખવા જાણો. આંખના વિષયને જાણો, પણ આંખના માધ્યમથી જ જાણો. અને આંખ વીક હોય તો ચશ્મા અને આંખ અને એના ઉપર પાછા ચશ્મા એના માધ્યમથી જ દેખો, નહીં તો નહીં દેખાય. તો ચશ્માથી દેખાય કે નહીં. એવો ક્ષમસમ છે કે આટલી વસ્તુઓ હોયા પછી જ જાણવું બનતું હોય છે. એ તો જાણવું નથી બનતું. કેટલી પરાધીન પ્રવૃત્તિ છે. દરેકને અલગ અલગ ક્ષમસમ છે, હે ને? અહીંયા ચશ્મા છે, તમારે રીતે નથી. તો મારા આંખના વિષયનો એવો ક્ષમસમ છે કે આંખની આ ફાટક અને એ ફાટક નબળું છે તો ચશ્મા, એ બંનેનું માધ્યમથી જાણી શકું એવો હીન ક્ષમસમ, એવી ક્વોલિટીનો ક્ષમસમ છે. એટલે એ જાતિનો ક્ષમસમ હોય તો બહારમાં એવી જાતિના યોગ્યતાને નિમિત્ત મળે તો જાણવું બનશે, નહીં તો નહીં બને. પણ જ્યારે જાણવાની યોગ્યતા થાય છે ત્યારે એવા નિમિત્તો તો મળી જ જાય છે. એ ધ્યાન રાખજો. પાછળ સમજમાં આવે છે કે નહીં કેવી જાતિનું સ્વરૂપ છે. બધા કેટલી પરાધીન પ્રવૃત્તિ છે. જો અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યનું નિમિત્ત થતા દેખવા જાણો. હવે તો એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું જાણવું ન થાય. અન્યથા પરિણમે એટલે ચશ્મા ઘેર રહી જાય. તો હવે એને તમે તો કહો ને જ્ઞાનથી દેખાય. ભાઈ જ્ઞાનથી જ દેખાય, પરંતુ મારા જ્ઞાનની એવી અત્યારે હીનતા છે કે એને ચશ્મા પણ હોવા જરૂરી છે ત્યારે દેખાય. પણ ચશ્મામાંથી તો નથી જ આવતું, એનું તાદાત્મ્ય પણ તો જ્ઞાનથી જ છે. પણ જ્ઞાનની એવી હીનતા છે કે ચશ્મા હોય ત્યારે જાણવાનું પ્રવૃત્તિ થશે, નહીં તો નહીં થાય. ખ્યાલમાં કેવી જાતની હીનતા. માની લો કે આપણે અહીંયા આપણે હાલ તમારું સાંભળવાનું ચાલુ છે. માની લો તમે સાંભળી કેટલી હિંમતા છે, કેટલી ક્ષમસમમાં. હવે માની લો કે બાજુમાં કોઈ અહીંયા છોકરાઓ રમે, અવાજ થાય છે. અવાજ થાય છે એટલે તમારો ઉપયોગ ત્યાં થાય છે. તો અહીંયા જે હું કહી રહ્યો છું એ સંબંધી તમારે શું થઈ ગયું? જ્ઞાન નથી. તો બાળકો અવાજ કરતા હોય છતાં તમારે આ સંબંધી જ્ઞાન થઈ શકે એવી ક્વોલિટીનો ક્ષમસમ નથી. ખરા કોઈને એવી ગમે એટલી ધમાલ થતી હોય તો પણ અહીંયા ઉપયોગ કરતા લાગી રહે એવી જાતનો ક્ષમસમ હોય, જાણી શકે. અલગ અલગ ક્ષમસમ છે. પણ એનો અર્થ એવું નથી કે સર્વથા જાણવું થતું નથી. તમારે હાલ એ બાળકના અવાજના જાણવાનો ક્રમ હતો અને આ સંબંધી જાણવાનો ક્ષમસમ નબળો હતો. ખ્યાલ આવે કે જાણવું નથી બનતું એમ નથી. 5 સેકન્ડ માટે તમારે આ જાણવું નહીં બન્યું તો 5 સેકન્ડ માટે શું થયું કે સંબંધી આવરણ આવી ગયું અને વર્તમાન પર્યાયની ક્ષમતા ડાઉન થઈ. ક્ષમતા કેટલી મતલબ એ રીતે તત્સમયની યોગ્યતા વાળી પર્યાયગત ક્ષમતા તો છે. એ બાજુ ધ્યાન રાખવાનું. સાંભળવાની ક્ષમતા ડાઉન નથી થઈ ગઈ, સાંભળવાની ક્ષમતા જતી નથી રહી. એ તો પર્યાયગત ક્ષમતા ક્ષમસમ શક્તિ તો છે, પણ તત્સમયની યોગ્યતામાં હાલ આ શબ્દ સંબંધી આવરણ આવી ગયું. આવરણ આવી ગયું તો જાણવાનું બંધ થઈ ગયું. જે જાણવું થયું એ સંબંધી તો જાણવાનું ચાલુ છે. સર્વથા બંધ થઈ જાય એવું તો છે જ નહીં. પ્રવૃત્તિ જ્ઞાનની આવું સ્વરૂપ છે. એટલે કેટલી મતલબ એને એ સંબંધી ઉપયોગની જેટલે મારે છે કે ઉપયોગની કેટલી કિંમત છે
અને ઉપયોગ છે કેટલો, અને ઉપયોગ છે પણ એમાં કેટલી શરતો છે. આટલી બધી શરતોના પડાવને પાર કરી અને અહીંયા લગાવવાનો છે તો સમજી લો કેટલું એ બાબત માટે આપણે ગંભીર રહેવું જોઈએ. ખ્યાલ આવે છે શું કેવું છે? બહુ ઊંચું સાધન છે આપણી પાસે, એ સાધનને વેડફવા જેવું નથી. ઊંચું છે કેમ કે આત્મસન્મુખ થાય તો આ બધી જ બીમારી સમયભરમાં અંતર્મુહૂર્તમાં ખતમ થઈ જાય, એટલા માટે તાકાત છે. અને સંભાળવાનું એટલું છે કે એ ઉપયોગને પણ કેટલી જાતિની બાધાઓ છે, અને મોહને લઈને ઓર બાધાઓ પેદા કરવા જેવી નથી. ખ્યાલ કે નહીં? ક્યારે કલ્યાણ થશે? ધનેશ પકડવા આવે ને, એક તો આપણી પાસે લિમિટેશન છે. એક તો તમારી પાસે માન લો કે ખાલી 1 લાખ રૂપિયા છે, હે ને, અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય છોકરાની ફીસ ભરવાની છે, અને વખત પત્ની કહે લાખ રૂપિયા તો છે ને, એક થોડોક દાગીનો લઈ આવો ને, તો તમે શું કહો કે બહુ ઉપયોગી કામ માટે રાખ્યા છે, તારી સાડી એટલી ઉપયોગી નથી. તો એ રીતે અહીંયા લગાવો એ બહુ થોડો ઉપયોગ છે, હે ને, એ ઉપયોગ આત્મ કલ્યાણમાં લગાવવા માટે છે. એને અન્ય વિષય નહીં આપી દો, અન્ય વિષયને આપી દો, અન્ય પરિચયમાં નહીં લગાતા, અલ્પ પરિચય બનો શ્રીમદજીનું. બસ એટલું જાણવું જરૂરી છે કે આ જીવ છે અને એ મારાથી ભિન્ન છે. એટલે ક્યાં છો, શું વેપાર છે, કેવી રીતે ચાલે છે, શું થયું શું નહીં, આ ઉપયોગ કે જે લૌકિકમાં પણ પ્રયોજન નથી. લૌકિકમાં તો કોઈ પ્રયોજનભૂત નથી બહારના ઉપયોગમાં, પરંતુ લૌકિકમાં, લૌકિક એટલે તમારી જે આજીવિકા, તમારું જે જીવન, એમાં પણ એની સાથે કોઈ કનેક્શન નથી. ત્યાંથી ઉપયોગને વહેતો કરી દઈએ છીએ આપણે. આપણી જે આજીવિકા જે છે, જે લૌકિકમાં પણ જે અવેરનેસ છે, એ અવેરનેસ માટે પણ એ ઉપયોગ જે આપણે દોડાવીએ છીએ એવો ઘણી જગ્યાએ કે એની જરૂરત નથી. બધા છે કેટલો લિમિટેડ, અને એમાં પાછી લિમિટેડ શક્તિ, અને એમાં પણ બહુ બધી લિમિટેશન. ખ્યાલ આવે ને? એક તો લિમિટેડ શક્તિ, અને એમાં પણ શિબિરમાં પહોંચવાની ઘણી લિમિટેશનો. 2 ભાઈ હોય તો 1 ભાઈ જઈ શકે, 1 ભાઈ ના જઈ શકે. એમાં કયા વર્ષે પાછો આપણો નંબર આવે એ શિબિરના અર્થોને જાણવાનો, અને ત્યાં જઈ અને પછી વ્યવસ્થાઓમાં ઉપયોગ લગાવી દે. ખબર છે? બીજી બધી વ્યવસ્થાઓમાં લગાવી દે કે આમ છે તેમ છે, આના કરતા સોનગઢની વ્યવસ્થા સારી, કમ્પેરિઝન. વાત બધી ગઈ, જે કામ કરવાનું હતું તે ઝીરો થઈ ગયું. આ ઉપયોગ છે તો થોડો બહુ ઊંચી વાત અહીંયાથી આ ખ્યાલમાં આવી. અત્યારે આ વિષય ભલે બે વખતે થયો, પણ આ વિકલ્પ નતો આવ્યો, આપણને ખ્યાલમાં નતો, અત્યારે આ ખ્યાલમાં આવે છે. એટલા માટે અહીંયા પંડિતજી એટલા માટે કહે છે, 2 વસ્તુ બતાવે છે. એક તો પરાધીનતા પણ છે, પણ જેટલું છે એટલું ચૈતન્ય શક્તિ માટે પર્યાપ્ત છે. એને વિડફવા જેવું નથી, કેમ કે બહુ ઓછું થયું છે. શું હાસિલ કર્યું? બતા શું હાસિલ કરીશું? જ્યાં ઉપયોગ લગાવે શું મળી ગયું? તને વિચારવા જેવું છે. ઉપયોગ ત્યાં લગાવે, બધી અર્થવ્યવસ્થા, બહારની વ્યવસ્થાઓ કરવાના, કઈ વ્યવસ્થા તમારા માટે પ્રયોજનભૂત રહી? છોડીને જવાનું છે એટલી વાત નથી, એ વખતે પણ તમારા આત્મિક સુખ અર્થાત તો તમને નિરાકુરતા માટે કઈ સામગ્રીનો ઉપયોગ બગાડ્યો એ કામમાં આવે. કાલ રાત્રિમાં લીધું તું, ત્યાં અહીંયા બી લીધું તું, ત્યાં તો ચાલે જ છે. સદિચ્છા માટે સુખ માટે સામગ્રી એકઠી કરી, પરંતુ કસાય મંદ હોય ત્યારે ત્યાં સુખ લાગે છે. બાકી તો સામગ્રી તીવડી કયું સુખ? કસાય ઓછી હોય તો એટલી આકુલતા ઓછી. એટલે નિયમ તો એ બન્યો કે કસાયના અભાવમાં સુખ છે, સામગ્રી સાથે સંબંધ નથી. કે જ્યાં આપણે 100% ઉપયોગ સામગ્રીને એકઠી કરવામાં, મેન્ટેન કરવામાં, સંભાળવામાં, સુરક્ષામાં આપણો ઉપયોગ જાય. ગજબની મૂર્ખતા કરી રહે છે આ જીવ. છે તો કેવલ જ્ઞાન સ્વામી, પરંતુ ઉષ્માન पर्यायમાં આત્મા અનંત ગુણો કા ધની, फिर भी पर्यायों में गिली. હું સ્વરૂપ છે. ઋષિકભાઈ જાગી જવા જેવું છે. ખ્યાલમાં આવે છે કે નહીં? કેટલો ઉપયોગ બગાડીએ છીએ.
અને એ આપણા ઉપયોગ પ્રમાણે પેલા અર્થનું પરિણામ જ નથી. ગજબનું રહસ્ય નીકળ્યું જીતુભાઈ. આમ કરી લેજો, એને આમ રાખજો, એને આમ મૂકજો, એને આમ વ્યવસ્થા કરજો, અને તમારી ઈચ્છા અને તમે જ્યાં ઉપયોગ તમે ઈચ્છા ઉપયોગમાં જે લગાવ્યો છે એ પ્રમાણે ત્યાં તો કશું જ થતું ને. ક્યારેક થાય છે ને, ક્યારેક એ જેવું થઈ રહ્યું છે વસ્તુનું પરિણામ તો પહેલાથી નક્કી હતું, એ અનુસાર તમારી ઈચ્છા થઈ તો એમ લાગે છે હે ને, એને પુણ્યનો ઉદય કહે. પદાર્થના પરિણામના અનુસાર ઈચ્છાનું થવું એનું નામ પુણ્યનો ઉદય છે, પણ એનું નામ વિતરાગતા તો નથી. અને પદાર્થના પરિણામના વિરુદ્ધ ઈચ્છા થવી એનું નામ પાપનો ઉદય દ્વેષ છે, પરંતુ બંને વિતરાગતા તો નથી. વસ્તુમાં લોજિક શું બતાવ્યું છે જ્ઞાનીઓએ. એટલે અહીંયા કુલ મળીને આજે આપણે આ વિષયમાંથી શું નક્કી કર્યું કે ઉપયોગ બહુ કિંમતી છે, કેમ કે સાધન છે. સાધના કરવા માટેનું ઉત્કૃષ્ટ સાધન વિદ્યમાનમાં ધ્યાન દર્શનનો જેટલો ઉઘાડ જેટલો છે એટલો ઉપયોગી છે. ગમે છે વાત આપણને આપણા અજ્ઞાનની ખબર પડે તો અંદરમાં રોમાંચ આવી જાય. ખરે વાત તો સાચી છે. અને ક્યાં ઉપયોગ લગાવી રહ્યો છું? થોડો છે, લિમિટેડ છે. એમાં પણ છોકરાને મોટો કરે, પોતાના છોકરાને મોટો કર્યો, કઈ રીતે કર્યો, હવે એના છોકરા માટે ડ્યુટી લગાવે. પેલા પોતાના ઉલ્લું સીધું કરવું જોઈએ, પછી એ તો આવશે ત્યારે આવશે સ્વાધ્યાયમાં ને કરશે. ખ્યાલ આવે? રાગ પણ મતલબ કે વિવેકશીલ રાગ પણ એને કહે કે આ માર્ગમાં લાગવું જોઈએ. એ કોઈ બતાવે તો એ રાગને લૌકિકમાં સ્થાન છે. અધ્યાત્મમાં તો કહે કે આટલો રાગ પણ તને આત્મ અનુભૂતિમાં બાધક છે. શું ગજબનું શરૂ છે. રહસ્ય નીકળે કે છોકરાઓ માટે ઉથલ પાથલ, ચોરીઓ ને આ ને તે બધું કરીએ છીએ ને વર્તમાનમાં સંબંધો એકબીજા સાથે બગાડીએ છીએ. અને સરવાળે એમ આવે કે કોણ કોનું છે, બીજે જઈને બેઠો થોડાક સમય પછી તો એને લાગે કે આ વિચાર કરવા જેવો છે. આંદોલન મતલબ મન છે ને, મનમાં એકદમ આંદોલન ઉઠવું જોઈએ. જીનેસ માટે તમે જે સરકારની ચોરી માયા ચારી બધું આપણે કરતા હોઈએ, બધું કરી લઈએ, અને પછી એવું છેલ્લે ખ્યાલ આવે કે એ જુદો હું જુદો. માત્ર શાસ્ત્રથી નહીં, તમને યુક્તિથી પણ ખ્યાલ આવે કે હું તો ગયો અને એ હવે તો આ બધું કર્યું એ નિષ્ફળ કે નહીં? ક્યાં નિષ્ફળ છે? એનું ફળ તો આવી રહ્યું છે ને, તમે જ્યાં જઈને ભોગવશો. ભિન્નતા ભાષી છે, જબરદસ્ત. ઉપયોગની બરબાદી કરવા જેવી નથી. અત્યારે આટલા સુધીના પ્રકરણમાં મારે એ વાત બતાવી હતી. બરાબર, આપણે વાંચીએ તો 2-3 મિનિટ છે. જો તેમ કર્મનો એવો ક્ષમક્ષમ થયો કે આટલા વિષયમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખોવા જાણો, અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતા જ દેખો પણ જાણો. એટલે ચશ્મા સાથે અને એના માધ્યમથી જાણો એવી જાતિનો ક્ષમક્ષમ થયો. ડેમેજ આંખ છે અને ચશ્મા રાખી અને પછી જાણો એવી જાતિનો ક્ષયક્ષમ થયો. તત્સમયની યોગ્યતામાં ક્ષયક્ષમ આંખ જન્મથી ના મળે, પણ મનુષ્ય હોય તો પણ એને ક્ષયક્ષમનો શક્તિ ખુલ્લી છે. પણ તત્સમયની યોગ્યતામાં એ જાતિનું જ્ઞાન થઈ શકે એવી ક્ષમતા નથી. ખ્યાલ આવે કે નહીં? પછી એનું ઓપરેશન કરાવે બાહ્યમાં અને એ સંબંધી બહારમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવે, તો એવા ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી આંખના વિષયને જાણી શકે એવી ક્ષમતા તો છે. પણ આંખના માધ્યમથી જાણી શકે એવી ક્ષમક્ષમ શક્તિ જ ના હોય. સ્પર્શ ગંધ વર્ણ એ લિમિટેડ વાળા જીવો હોય, 3 ઇન્દ્રિય સુધીના સ્પર્શ રસ ગંધ અને પછી વર્ણ, તો હવે એને તો ક્ષમક્ષમ છે જ નહીં આંખના માધ્યમથી જાણી શકે એવું. એને તમે ઓપરેશન કરાવો, આંખો લગાવો, 3 ઇન્દ્રિય જીવને ચશ્મા લગાવો, બધું કરો, તો પણ એ રંગ જાણી શકે એવી જાતિની ક્ષમતા એના ખ્યાલમાં નથી. આપણામાં એવી ક્ષમતા તો છે કે જાણી શકીએ, પણ આંખ કોઈ બંધ હોય, જન્મથી મતલબ બંધ હોય, તો એનામાં એવી જાતિની એનો ઉપાય હોય આંખનો, અને પણ ક્ષમતા હોવી જોઈએ, પહેલા જાણવાની ક્ષમતા હોવી જોઈએ. એ ક્ષમતાથી જ્ઞાન થાય છે. અને તત્સમયની યોગ્યતામાં
આટલી બધી ટર્મ છે, એની આંખ આ રીતે એનું જે અંદરમાં આંખના આ પરમાણુનું હટવું થશે અને એ પ્રમાણેની થશે ત્યારે એ જાતિની તત્સમયની યોગ્યતામાં જાણે છે. કોઈએ કાંઈ કહ્યું નથી, તત્સમયની યોગ્યતામાં જાણે છે. કેવું સરસ. હવે આટલો ઉપયોગ અલ્પ મળ્યો હોય અને એને પછી આપણે અન્ય જગ્યાએ દુનિયાના જે ડુંગરાઓની સુંદરતા જોવામાં લગાવી દઈએ. ખ્યાલ આવે કે નહીં? સુંદર તો આત્મા છે અને ડુંગરો તો સુંદર જ છે. કેમ? સર્વગત છે. કઈ એકત્વ નિશ્ચયગત સર્વત્ર સુંદર લોકમાં પદાર્થ કેમ સુંદર છે? જે પદાર્થ પોતાની મર્યાદામાં રહે એ બધા સુંદર જ રહે. મર્યાદા ભંગ કરે એમાં સુંદરતા ના દેખાય. અને દરેક પદાર્થ વસ્તુ અપેક્ષાએ જોઈએ તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં બિરાજમાન છે. એટલે પદાર્થ દરેક સતરૂપ સુંદર છે. એવો ખ્યાલ આવે એવી જાતિનું આ વિજ્ઞાન છે. સહેજાન